બીજું કે આ લોકો તો એ સ્ટેજે પણ ગયા છે કે ખેતીની જમીનમાં બિન ખેતીના પ્લોટો પાડી દસ્તાવેજો પણ કરી આપ્યા છે અને એનું અવેજ પણ સમૃદ્ધિ કોર્પોરેશને લઈ લીધેલું છે. અંદર એવું થયું કે મારો પણ જમીનનો જ ધંધો છે, તે એક વ્યક્તિ મારી પાસે પ્રોપર્ટી કાર્ડ લઈને આવ્યો અને એ પ્રોપર્ટી કાર્ડ જોતાં ખબર પડી કે આ તો જગ્યા અમારી છે અને એ જગ્યા પ્રોપર્ટી કાર્ડમાં નામ કોઈ બીજા વ્યક્તિનું બોલે છે. એનું નામ હતું મીના નિરંજન શાહ. એટલે અમે લોકોએ તો ચાલુ કર્યું કે ભાઈ આ કઈ જગ્યામાં પ્રોપર્ટી કાર્ડ બન્યા છે. અમને જાણ એવી થઈ કે આ લોકો 351 પ્રોપર્ટી કાર્ડ ટોટલી અંદાજિત સરાઉન્ડ 22 થી 24 પ્લોટ નંબરમાં બન્યા. પ્રોપર્ટી કાર્ડમાં તો બધા જ પ્રોપર્ટી કાર્ડ અલગ અલગ છે. મોસ્ટ નામ છે મીના નરેશ શાહના નામનો પ્રોપર્ટી કાર્ડ છે. અભિષેક નરેશ શાહ છે જે સમૃદ્ધિ કોર્પોરેશનના હરતા કરતા નરેશ નેમચંદ શાહના પત્ની પણ છે અને એક પુત્ર પણ છે. તો આ માત્ર એક વ્યક્તિનો કેસ છે કે બીજા બધા ખેડૂતો પણ સંકળાયેલા છે? આ એક વ્યક્તિનો કેસ નથી. હું એક વ્યક્તિ, એમાં વન ઓફ ધ પર્સન હું છું, પણ દેર ઇઝ સો મેની પીપલ ઇન્વોલ્વ ઇન ધેટ. અને એ બિચારા નાના માણસો છે તો એ લોકો એટલા મોટા બિલ્ડરો છે કે એની સામે ફાઇટ કરવું ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. બીજું કે આ લોકો તો એ સ્ટેજે પણ ગયા છે કે ખેતીની જમીનમાં બિન ખેતીના પ્લોટો પાડી દસ્તાવેજો પણ કરી આપ્યા છે અને એનું અવેજ પણ સમૃદ્ધિ કોર્પોરેશને લઈ લીધેલું છે. સાયલન્ટ ઝોનનો જે આખો પ્રોજેક્ટ છે એ આખો બોગસ છે. જે સીઆઈડીની તપાસમાં એ જાણ થઈ છે કે આજ સુધી કોઈ પણ એક પણ 7 બાર સમૃદ્ધિ કોર્પોરેશનના નામની નથી. સેકન્ડલી આજ સુધી એક પણ જગ્યા એને થઈ નથી. આજ સુધી કોઈ પણ જગ્યાની અંદર કોઈ પણ પ્લાન પાસ થયો નથી. તો તપાસમાં તો એવું જ લાગે છે કે આખું આ ષડયંત્ર અને બોગસ છે. ઓકે, તો સીઆઈડી ક્રાઇમે તો જે ગુનો નોંધ્યો છે એમાં માત્ર સમૃદ્ધિ કોર્પોરેશન લખ્યું છે, 4 બિલ્ડરોના નામ નથી લખ્યા. તો આ બાબતમાં તમે કઈ રજૂઆત કરી કે ભાઈ નામ કેમ નથી લખ્યા? હા, એમાં એ લોકોનું કેવું એવું હતું કે જ્યારે સમૃદ્ધિ કોર્પોરેશને અમે જ્યારે ફરિયાદ આપી એમાં અમે નામ લખેલા છે, પણ એનું જે અમારી પાસે કોઈ પુરાવો હોઈ ના શકે એટલે એ લોકોએ શું કર્યું કે જ્યાં સુધી પુરાવો ના મળ્યો ત્યાં સુધી એફઆરઆઈ થઈ. પછી એ લોકો પાસે એક પુરાવો પણ આવેલો છે કે આની એક પાર્ટનરશિપ ડીડ થઈ છે 2004ની અંદર, જેને લીધે અત્યારે એમના નામ ખુલે છે. તો આમાં તમને શું લાગે છે, આની અંદર જે 4 બિલ્ડરોના નામ છે એ લોકો પકડાશે ખરા? તમને શું લાગે છે? સાહેબ, એ આખો તપાસનો વિષય છે અને એની અંદર અમને 100% કોન્ફિડન્સ છે કે આ જે સરકાર છે એ આ લોકોને પકડશે અને અમને ન્યાય અપાવશે. ના, અમારા પર કોઈ પ્રેશર આવ્યું નથી. ગઈકાલે પરમ દિવસે તમારો ફોન આખો દિવસ સ્વિચ ઓફ આવતો હતો, તો પ્રેશર કારણ એવું હતું કે હું આઉટ ઓફ સ્ટેશન હતો. આઈ વોઝ કમિંગ બેક ટુ સુરત, એટલે મેં મારો ફોનની બેટરી ઉતરી ગઈ એટલે ફોન સ્વિચ ઓફ. મારો ફોન ચાલુ જ છે. અગેન એ તપાસનો વિષય છે, એમાં હું ના કરી શકું. એનું કારણ છે કે એ તપાસ રાઈટ ડિરેક્શનમાં ચાલી રહી છે. ઇકોસેલમાં ગયા ત્યારે અધિકારીનું તો અમને તો બોલાવવામાં જ નહોતા આવ્યા. અમે ફરિયાદ આપી, સડનલી અમને સમજ રસીદ આવી ગઈ કે તમારી આ ફાઇલ દફતરે કરવામાં આવી છે. હા, અમને પણ સ્ટેટમેન્ટ લેવા નહોતા બોલાવ્યા અને સામેવાળા પણ કોઈ વ્યક્તિઓના એક પણ સ્ટેટમેન્ટ આમાં લેવાયા નહોતા. નહીં, અમે કમિશનરમાં ગયા હતા અને કમિશનરમાં અમે ત્યાં એમનો વિન્ડો હોય છે, ત્યાં એક અરજી આપવાની હોય છે, જ્યાં એ લોકો તમને એક રસીદ આપે છે. અમે ત્યાંથી અરજી આપી. નહીં, અમે ત્યાં અરજી સબમિટ કરી કે ભાઈ તમારી આ દફતરે કરવામાં આવે. આઝાદભાઈ, આપણે આમાં જે મોટા બિલ્ડરો છે, મનોહરભાઈ કાકડિયા, જયપ્રકાશ આસવાની, નરેશ શાહ, બધા મોટા માથા છે, તો એમાંથી એક પણનો તમારી પર ફોન નહીં આવ્યો કે આ બંધ કરી દે? નહીં, અમારી પર પણ એ લોકોએ અમને બીજી રીતે ટોર્ચર કરતા હતા. એમાં શું થયું કે અમારો જે ખેડૂત હતો એ લોકોએ એને બાંધમાં લઈ લીધો અને એ લોકો પાસે ખોટી ફરિયાદ કરાવી અને એ લોકોને હિંમત આપી. એવું એક અરજીની અંદર, રસિક લલ્લુની અરજીની અંદર એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નરેશ નેમચંદ શાહે એને હિંમત આપી અમારી અગેન્સ્ટ આવવા માટે. જે અમે લોકો પછી હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે પણ આની બહુ ટકોર કરી
કે કઈ રીતે પોસિબલ છે કે જે દસ્તાવેજ 2016માં થયા છે, રેવન્યુ રેકોર્ડ ઉપર નામ ચાલે છે, આજ સુધી એન્ટ્રી ચેલેન્જ નથી થઈ, આજ સુધી કોઈ દસ્તાવેજ કેન્સલ કરવાની પ્રોસેસ નથી થઈ, અને અમારું બધું જ પેમેન્ટ ચેકથી હોય તો કઈ રીતે આની અંદર આ લોકો એમ કહે કે અમને પેમેન્ટ નથી મળ્યું? ઓકે, તો આ જે કૌભાંડ છે એ 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું કહેવાય છે, તો એ કેવી રીતે, અને આ કૌભાંડ થોડું સમજાવો કે કેવી રીતના એક્ઝેક્ટલી થયું? જો આ ત્યાં 5 લાખ વાર જગ્યાનો આખો એક પોકેટ બનાવ્યો છે સાયલન્ટ ઝોન કરીને. તો આજે તમે ત્યાં કોઈ પણ મિનિમમ ભાવ પણ ગણો તો અત્યારે 50,000 રૂપિયાનો ભાવ ચાલે છે. એટલે તમે એનો ગુણાકાર કરો તો એ 2500 કરોડની આસપાસ થાય છે. બરાબર. બીજું આમાં એક મેઇન વસ્તુ એ છે કે આ લોકોએ એટલી બધી હિંમત આવી ગઈ આ લોકોને કે જે ખરેખર જગ્યા ટીપીની અંદર છે, 2004માં ત્યાં પ્રપોઝ ટીપી થઈ ગઈ છે. તો પ્રપોઝ ટીપીની અંદર યુઝ્યુઅલી એવું હોય છે કે 40% કપાત લે છે સરકાર. તો એ સરકારની 40% કપાતને તો આ લોકોએ એકદમ માઇનસ કરી નાખી, અને એક પણ કપાત આપ્યા વગર જ આખી જગ્યામાં આ લોકો પ્લોટિંગ કરી નાખ્યું. ઓકે, તો હજુ ખાલી પ્લોટિંગ જ થયા છે કે કન્સ્ટ્રક્શન બાંધકામે થવા? કે મને જે ખબર છે મારી નોલેજ પ્રમાણે ત્યાં એક પણ જગ્યા એને થઈ. તો આ તો કદાચ ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ હોઈ શકે કદાચ, તમે જો જે પ્રમાણે વાત કરી રહ્યા છો એ પ્રમાણે. હા, 100